સ્વરાજની ચૂંટણી નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટ પર લડવાનું નક્કી કર્યું છે, જેના અનુસંધાને અમારે 7 ઝોન છે. એ 7 ઝોનમાં અમે ઝોન ચૂંટણી સમિતિઓ બનાવી હતી ઇલેક્શન કમિટીની, જેમાં ઝોન વાઇઝ ઝોન પ્રેસિડેન્ટ હોય, સેન્ટ્રલ ઝોન પ્રેસિડેન્ટ, ઓબ્ઝર્વર હોય અને એ વિધાનસભા પ્રભારી, સ્વપ્રભારીઓ સુધીની અમારી જે ટીમ છે એ ટીમ 10 તારીખથી સેન્સ લેવા માટે, ઉમેદવારોના ઇન્ટરવ્યુ કરવા માટે 10 થી 15 સુધી તમામે 26 લોકસભાના જે વિસ્તારમાં આવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ કર્યા છે અને જેના અનુસંધાને અમે આજથી એ તમામ જે ઝોનમાંથી જે નક્કી કરેલા A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ જે ઉમેદવારો અમારા હશે એમની આજથી ચર્ચા શરૂ થવાની છે. એમાં આજથી અમારી સ્ટેટ ઇલેક્શન કમિટીની ટીમ 3 દિવસ માટે 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખ સુધી જે ઝોનમાંથી જે નિરીક્ષકો જઈ અને જે નામો લઈને આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી ટૂંક સમયમાં આ ઉમેદવારોને જાહેર કરવામાં આવશે. સ્વાભાવિકપણે તાલુકા, જિલ્લાની, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી પૂરજોશમાં બધી સીટો ઉપર ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડી રહી છે. અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે, લડવા માટે ખૂબ લોકો ઉત્સુક થયા છે. આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેને ઓપન ટુ ઓલ, અત્યાર સુધી એવું થતું હતું ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્યો હોય એના દીકરાને પછી જિલ્લા પંચાયત લડાવે, બીજા કોઈનો વારો જ ન આવે. આમ આદમી પાર્ટીએ પહેલી એવી પાર્ટી છે અને નક્કી કર્યું કે આમ આદમીમાંથી લોકોને આપણે પસંદ કરવા છે, આમ લોકોને ચૂંટણી લડાવીને એને નેતૃત્વ પૂરું પાડવાનું છે. એ તાલુકાનો હોય, જિલ્લાનો હોય, નગરપાલિકાનો હોય, મહાનગરપાલિકાનો હોય. અને એટલા માટે થઈને અમે ઓપન ટુ ઓલ ફોર્મ મંગાવ્યા હતા. એમાંથી પણ સેંકડો ફોર્મ ભરી સમાજસેવકો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓએ અમને મોકલાવેલા છે. એના ઉપર પણ અમે ચર્ચા કરીશું. અને પહેલી ગુજરાતમાં બાપ બેટાની પાર્ટીથી વિપરીત થઈને આમ આદમીને નેતૃત્વ પૂરું પાડનારી આમ આદમી પાર્ટી સાબિત થવાની છે. એટલે આજે 3 દિવસ માટે અમે સ્ક્રીનિંગ કરીશું ઉમેદવારોનું અને ત્યારબાદ ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું. આપને કોઈ કંઈ સવાલ હોય તો. સ્વાભાવિક છે કે ઉમરેઠમાં હાલ જ ઉમરેઠના ધારાસભ્યશ્રીનું નિધન થયું છે, જેના કારણે ઉમરેઠની વિધાનસભા સીટ ખાલી થઈ છે અને ગતરોજ જ જે 5 રાજ્યોની જે ચૂંટણી જાહેર થઈ એમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. ઉમરેઠ વિધાનસભા, કારણ કે અમારું સ્વાભાવિક છે કે અત્યારે તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા ઉપર આમ આદમી પાર્ટી ફૂલ ફોર્સથી ચૂંટણી લડી રહી છે. એટલે ઉમરેઠ ચૂંટણીને લઈને અમે આગામી સમયમાં અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ અત્યારે ચર્ચા કરી રહ્યું છે અને જે આગામી સમયમાં નિર્ણય થશે એ આપની સમક્ષ અમે મૂકીશું. अच्छा, हिंदी में कर. आने वाले दिनों में गुजरात में निकाय चुनाव आ रहे हैं. नगरपालिका, महानगरपालिका, तहसील और जिला पंचायत के तकरीबन 12,000 कैंडिडेट आम आदमी पार्टी खड़ा करने जा रही है. आम आदमी पार्टी पहली बार गुजरात में फुल फोर्स में तमाम सभी सीटों पे ये चुनाव लड़ने हम जा रहे हैं, जिसके चलते हमने 7 जोनों में गुजरात को बांटा है और 7 जोन की एक जोन कमेटियां, इलेक्शन कमेटियां बनाई थी. वो निरीक्षक 10 तारीख से 15 तारीख तक अपने अपने विस्तार में जो लोग चुनाव लड़ना चाहते हैं या तो दावेदारी करना चाहते हैं, उनका इंटरव्यू किया है, उनसे मिले हैं और 16 से 18 तक, 16, 17, 18 3 दिन हमारी स्टेट की टीम आज जो मेरे साथ मौजूद है, वो टीम 3 दिन तक पूरी जितने भी कैंडिडेट की दावेदारी है उस पर चर्चा करेगी और आने वाले दिनों में
हम डिक्लेयर करेंगे कैंडिडेट। सबसे बड़ी बात यह है कि अभी तक गुजरात में ये चलता रहा था कि बाप बेटों की पार्टी राज करती थी। एमपी कोई बाप है तो विधायक उनके बेटे को टिकट मिलती थी, और विधायक अगर बाप है तो तहसील या नगरपालिका या मेयर में उनके बेटी को मिलती थी। लेकिन एक ऐसी हिंदुस्तान में आम आदमी पार्टी और गुजरात में हमने पहली बार ये तय किया है कि हम आम आदमी को चुनाव लड़ाएंगे, आम जनता को चुनाव लड़ाएंगे। वही अपने गांव, तहसील, डिस्ट्रिक्ट और नगरपालिका और महानगरपालिका में वो नेतृत्व करेगा अपने समाज का, अपने विस्तार का। और जब आम आदमी चुनाव लड़ने आ रहा है तो हमने ओपन टू ऑल कहा था कि जिसको भी आम आदमी पार्टी में चुनाव लड़ना चाहते हैं वो पर्चा भर के, उम्मीदवारी फॉर्म भर के हमें पहुंचाए। तो उन्हीं के फॉर्म भी सैकड़ों की तादाद में आए हैं। हमारी जो 7 जोन की जो कमेटियां निरीक्षक के तौर पर गई थी, उन्होंने भी दावेदारी को लिस्ट लेकर आज हमारे पास आए हैं। और ये 3 दिन मैराथन हमारी उम्मीदवारों पे स्क्रीनिंग कमेटी मीटिंग करेगी, और उसके बाद जल्द से जल्द ये उम्मीदवार की जो पहली लिस्ट है वो हम डिक्लेयर करेंगे। ओके, चलो, धन्यवाद, थैंक यू।